તો અતિ ભારે વરસાદને તેના કારણે આબ ફાટ્યા જેવી સ્થિતિ વલસાડમાં જોવા મળી છે। 2 કલાક અને 6 ઇંચ કરતા વધારે વરસાદથી જળબંબાકાર। 26 કલાકમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ અને સ્થિતિ કફોડી બની છે। આ વરસાદને પગલે શહેરના અનેક ઠેકાણે કેડસમાં પાણી ભરાયેલા છે। તિથલ રોડ, એમજી રોડ, હાલાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ છે। સિવિલ હોસ્પિટલ બાંગડાવાડા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। અનેક જગ્યાએ પાણી ભરાવાથી જનજીવન પણ પ્રભાવિત થયેલું જોવા મળ્યું છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અટવાયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ એટલા જ સવાલ ઉભા થઈ રહ્યા છે। વલસાડમાં માત્ર 2 કલાકની અંદર 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો। આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારના દ્રશ્યો આવા જ વલસાડથી સામે આવ્યા છે। આખું જાણે વલસાડ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ અને આ વલસાડ શહેરમાં ભારે વરસાદને પગલે જનજીવન પણ એટલું જ પ્રભાવિત થયું। આ ધોધમાર વરસાદની બાદ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દુકાન અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા અને લોકોને ભારે નુકસાની વેચવાનો વારો આવ્યો। શહેરના કોસંબા રોડ, હાલર રોડ, તિથલ રોડ, એમજી રોડ, બાગડાવાડા સહિતના તમામ વિસ્તાર કે જ્યાં પાણીની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। આ તમામ વિસ્તાર કે જ્યાં એ શહેરીજનો માટેના મુખ્ય વિસ્તાર માનવામાં આવી રહ્યા છે અને એ તમામ વિસ્તારમાં હાલ તે પાણીમાં ગરકાવ થયેલા છે। ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ। આ મોટા સમાચાર છે। શાળા કોલેજો બંધ કરવાનો વારો આવ્યો છે। વલસાડ, ધરમપુર, કપરાડાની તમામ શાળા કોલેજ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા। 3 તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા શાળા બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા। વાપી, ઉમરગામ, પાલડી તાલુકામાં પણ શાળા આચાર્યને સોંપાઈ છે જવાબદારી। શાળાના આચાર્ય પોતાના વિસ્તારમાં વરસાદની પરિસ્થિતિને જોઈને જાતે જ નિર્ણય લેશે કે આખરે આજે શાળા ચાલુ રાખવી કે નહીં। આ નિર્ણય કેટલાક તાલુકા માટે એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે તાલુકા વાઇઝ વરસાદ અલગ હોય છે। હવે વલસાડ શહેરમાં ઉપરાંત તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર છે। હવે પારડી, કપરાડા, નાના પોંઢા, વાપી અને ધરમપુરમાં પણ ભારે વરસાદ છે। આ વરસાદથી વિવિધ વિસ્તાર જળભરાવથી ગ્રામજનોની હાલત પણ એટલી જ કફોડી બની છે। વલસાડના વિવિધ તાલુકાઓમાં પણ હાલ ધોધમાર ખાબકી રહ્યો છે। પારડી, કપરાડા, વાપીને સાથે જ નાના પોંઢા પંથકમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ છે અને જ્યાં જુઓ ત્યાં આ વરસાદના કારણે વિકટ સ્થિતિ, પાણીની સ્થિતિ જોવા મળી રહી છે। તો આપે જોયું વલસાડમાં વિવિધ વિસ્તારોમાં કેવા દ્રશ્યો છે। હવે બિગ વોલમાં એ દ્રશ્યો ફરી એકવાર જોઈએ અને સ્થિતિ સમજીએ કે હાલ વલસાડમાં જે પ્રકારની સ્થિતિ છે। આપ જુઓ, વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ છે અને 26 કલાકમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ અને તેના કારણે આ તમામ બાઇક સવાર કે જે વહેલી સવારથી જ પોતાના કામ ધંધે જતા હોય અને કેવી સ્થિતિ સર્જાય છે તે જુઓ। વાહન ચલાવી શકતા નથી, તે પોતાનું વાહન ત્યાં જ પડી જાય છે અને ત્યારબાદ તે ખુદ બાજુમાં જતા રહેતા હોય તેવા દ્રશ્યો છે કારણ કે પોતાનો જીવ બચાવવો એટલો જ હવે અત્યારે અઘરો પડી રહ્યો છે। હવે બીજા દ્રશ્યો જુઓ કે જ્યાં આ શહેરી વિસ્તારની વચ્ચે જ્યાં બજાર છે અને બજારની અલગ ગલીઓમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। આ દ્રશ્યો ચિંતાજનક એટલા માટે છે કારણ કે હજુ પણ વરસાદની શરૂઆત। આ બજાર વિસ્તાર જુઓ, આ તમામ દુકાનો છે, સવારનો સમય છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જો આટલો વરસાદ છે, આટલા પાણી ભરાયેલા છે તો પોતાની દુકાનો કેવી રીતે ખોલવી। જાનમાલને મોટું નુકસાન હોય તેવા દ્રશ્યો ફરી એકવાર જુઓ। એકલ દોકલ 1-2 વ્યક્તિ, વાહનો પણ પડી ગયા છે। આખરે કેવી રીતે આ સ્થિતિને પૂર્વવત કરવી તે પણ એક મોટો સવાલ એ લોકોને થઈ રહ્યો છે કારણ કે આ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। એ દુકાનો, એ આખું બજાર, આખા બજાર બંધ છે, વાહનો ખોટકાયા છે। તમામ જે વાહનો બંધ થઈ જતા લોકોને ચાલીને જવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। આ તમામ મોટા વાહનોને એટલું નુકસાન નથી પરંતુ આ તમામ 2 વ્હીલર ચાલકો છે, જે સામાન્ય જનતા છે, જે જનતાના વોટથી લોકોએ નેતાઓ જીતે છે, એ જ જનતા હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ જુઓ, સવારના સમયના દ્રશ્યો જુઓ કે જ્યાં વહેલી સવારે
ટુ વ્હીલર ચાલક છે કે જે માંડ ચાલી રહ્યું છે, મોટા મોલ છે તે પણ બંધ કરવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને આ બધાની વચ્ચે સવાલ એ કે આ દ્રશ્યો સર્જાયા, આખરે પાણી ક્યારે ઓસરશે તે પણ એક મોટો સવાલ છે. પ્રી મોન્સૂન કામગીરી વખતે તમામ મોટા દાવા થયા, પરંતુ જે વરસાદ પડતાની સાથે જ ગણતરીના કલાકોમાં પાણી ઓસરવું જોઈએ તે શા માટે નથી ઓસરતું એ પણ એક મોટો સવાલ છે. કલેક્ટર જણાવી રહ્યા છે કે હાલ જે સ્થિતિ છે કાબુમાં છે, પરંતુ હાલાકી એ સામાન્ય માણસ ભોગવી રહ્યો છે અને તે જ આ દ્રશ્યોની વરવી વાસ્તવિકતા છે. તો સાર્વત્રિક વરસાદથી ધડબડાટી વલસાડમાં જોવા મળી છે. ફરી એકવાર જણાવીએ છીએ કે 2 કલાકમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ અને જળ બંબાકારની સ્થિતિ. ભાગડાવાળા ગામની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. ગ્રીન પાર્ક, વિનાયકનગર સોસાયટી સહિતના વિસ્તાર કે જ્યાં પાણી ભરાયેલા છે, સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો, પ્રજા, એ તમામ ટેક્સ પેયર્સ, એ તમામ મતદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોની અંદર પાણી ભરાઈ જતા લોકોને ફરી એકવાર ભારે હાલાકી પડી રહી છે. આ વરસાદ બાદ વલસાડના ભાગડાવાળા વિસ્તાર કે જ્યાં સ્થિતિ અતિ ગંભીર અને કફોડી છે, મોટા ભાગની સોસાયટીઓમાં પૂરના પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો આપ ઘરની અંદરના દ્રશ્યો પણ જોઈ શકો છો. તો અત્યારના જે લેટેસ્ટ દ્રશ્યો મળી રહ્યા છે વલસાડના ભાગડાવાળા વિસ્તારના છે ને એ જે વિસ્તારના દ્રશ્યો ફરી એકવાર બિગ વોલ પર જુઓ કે જ્યાં આ ભાગડાવાળા વિસ્તારની અલગ અલગ સોસાયટી છે. વિનાયકનગર સોસાયટી છે, આ સાથે જ અલગ અલગ સોસાયટીમાં કે જ્યાં આખી સોસાયટી કે જ્યાં કેડ સમા પાણી ભરાયેલા છે. આ બાંકડા જુઓ, બાંકડામાં જે વ્યક્તિ બેસતો હોય છે ત્યાં સુધીના પાણી છે. અલગ અલગ વિસ્તારમાં ઘરની અંદરના દ્રશ્યો પણ આપને બતાવીશું કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. ઘૂંટણ સમા પાણીમાં લોકો હાલાકી ભોગવીને પણ તે ચાલી રહ્યા છે. સવારનો સમય હોય, કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને પોતાનું રૂટીન હોય તેમાં જતા હોય, પરંતુ જવું કેવી રીતે, પોતાનું જીવન કેવી રીતે પૂર્વવત લાવવું તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. આ બહાર સોસાયટી બહારના દ્રશ્યો છે. હવે ઘરોની અંદરના દ્રશ્યો જુઓ. આ સોસાયટીની અંદર કે જ્યાં એક સામાન્ય ઘર કેવું હોય છે, આ મેઇન રૂમ છે, મેઇન રૂમની અંદરના દ્રશ્યો જુઓ. આખા સોફા હોય તે પાણીમાં ગરકાવ થયેલા છે અને તેવા દ્રશ્યો ફરી એકવાર આપની સ્ક્રીન પર બિગ વોલ પર જુઓ. લોકો આજ પાણીમાંથી નીકળી રહ્યા છે. સવાલ થઈ રહ્યો છે કે આખરે આ પાણી કેમ ભરાઈ રહ્યા છે, આખરે શા માટે 10 ઇંચ વરસાદ પડે અને આખું જે સોસાયટીઓ હોય તે તરબોળ થઈ રહી હોય. આ નાના બાળકો જુઓ કે જે માંડ પોતાને પાણીથી બચાવી રહ્યા છે. કદાચ આ બાળકોને મજા પડી રહેતી હોય કારણ કે આવી સ્થિતિ રોજ નથી સર્જાતી, પરંતુ ગંભીર સ્થિતિ એ તમામ શહેરીજનો માટે, એ તમામ સોસાયટીના લોકો માટે કે જે હાલ આ સ્થિતિ ભોગવી રહ્યા છે. વલસાડમાં આબ ફાટ્યું ને ત્યારબાદ ભાગડાવાડીની અલગ અલગ સોસાયટીમાં આવી જ વિકટ પરિસ્થિતિ જોવા મળી છે.